ગોધરા તાલુકાના સાપા અને મોરડુંગરા ગામને જોડતો કોઝવે પાણીમાં ધોવાયો। સાપા અને મોરડુંગરા ગામ વચ્ચેથી પસાર થતી કુણ નદી ઉપર બનાવવામાં આવેલ કોઝવેના એક ભાગ પાણીમાં ધોવાયો છે। કોઝવેનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થતાં વાહન વ્યવહાર બંધ થયો। ભારે વરસાદને લઈ કુણ નદીમાં આવેલા ભારે પાણીને લઈને કોઝવેને ભારે નુકસાન થયું છે। કોઝવે ક્ષતિગ્રસ્ત થતાં સ્થાનિકો સહિત આસપાસના લોકોને 6 કિલોમીટર વધારાનું અંતર કાપવાનો વારો આવ્યો છે। ગોધરાથી સાપા જોડાતો કોસબે પુલ ઉપર અવારનવાર પાણી ભરાતા ધોવાણ થાય છે દર વર્ષે। આ વર્ષે પણ પાણીથી ધોવાણ થયું છે। ગઈકાલે આ પાણી આવવાથી તોફાન પણ અંદર ભરાઈ ગઈ હતી તો ક્રેનની મદદથી કાઢેલી। ગામ લોકોને ઘણી પરેશાની થાય છે। 108 આવવાની પણ શક્યતા નહીવત હોય છે। એના કારણે આ સેગવાથી સાપા થઈને આવવું હોય તો 7 થી 8 કિલોમીટર જેટલું અંતર હોય છે। તો આપ સરકારને મારી નમ્ર અપીલ છે કે આ વર્ષે સારો અને વ્યવસ્થિત પુલ બાંધે એવી અમારી નમ્ર વિનંતી।